સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેડિંગના નામે લોકો સાથે લાખોની છેતરપિંડી કરનારા બેને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યા છે। શેર માર્કેટમાં ભારે નફાની લાલચ આપી સુરતના યુવક પાસેથી 14 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ કરનારા બે આરોપીને વોટ્સએપ ગ્રુપ અને બનાવટી ટ્રેડિંગ એપ મારફતે ફ્રોડ રેકેટ ચલાવતા હોવાનું સાયબર ક્રાઇમે પર્દાફાશ કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે। સુરત સાયબર ક્રાઇમ સેલે ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ મામલે મોટી સફળતા મેળવી છે। શેર માર્કેટમાં મોટો નફો અપાવવાની લાલચ આપી સુરતના એક વ્યક્તિ સાથે 14.60 લાખ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરનારા બે આરોપીઓ સુનિલ કિશન શિંદે અને વિક્રમ સુરેશ શેટેને મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી ઝડપી પાડ્યા છે। સાયબર ઠગોએ પહેલા ફરિયાદી યુવાને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો અને ત્યારબાદ બનાવટી ટ્રેડિંગ એપ મારફતે રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી લાખો રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા। તપાસ દરમિયાન ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ મારફતે આ સમગ્ર સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો હતો। પોલીસે સુનિલ કિશન શિંદે અને વિક્રમ સુરેશ શેટેની ધરપકડ કરી આગળની કાર્યવાહી ધરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓના બેંક એકાઉન્ટ સામે દેશભરમાં કુલ 7 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। સોશિયલ મીડિયા અને વોટ્સએપ મારફતે ચાલતું આ ફોરેક્સ ટ્રેડિંગ ફ્રોડ રેકેટ હવે પોલીસના રડારમાં આવ્યું છે। અગર તમે ફોરેક્સ ટ્રેડિંગમાં અને સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરશો તો તમે વધારે નફો મળશે એમ કહીને ટેલિગ્રામ ગ્રુપ ઉપર લોકોને કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને કોન્ટેક્ટ કરીને એમની પાસેથી પૈસાનું રોકાણ પણ કરાવવામાં આવતું હતું। તો આપણો જે ફરિયાદી છે એમને 14,60,000 રૂપિયાની રોકાણ કરી હતી અને આ 14,60,000માંથી 7.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો એ પુણે ખાતે એક વિક્રમ શેટ્ટી કરીને આરોપી છે એમના અકાઉન્ટમાં ગયો હતો। વિક્રમ શેટ્ટી એવું માણસ છે જે એક વિઘ્નકર્તા ફોર્મ્સ કરીને એક કરંટ અકાઉન્ટ આ પેઢીના નામે કરંટ અકાઉન્ટ ખોલાવ્યું હતું અલગ અલગ જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને એક હેબિચ્યુઅલ ખાતા આપવાવાળો મ્યુલ અકાઉન્ટ આપવાવાળો જેવો માણસ છે। તો એમને પુણે ખાતેથી આપણી ટીમ ધરપકડ કરી છે। એના સિવાય એમની સાથે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપી વિશાખા જૈને લોકોને શેર ટ્રેડિંગ ફોરેક્સ અને ઓનલાઈન રોકાણ સંબંધિત અજાણ્યા મેસેજ વોટ્સએપ ગ્રુપ અને એપથી સાવચેત રહેવાની અપીલ કરી છે।